નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોહી સવ સાહોણમ વિસુ પંચણ મકારો સવ પાવ પરાશડો મંગલાણંજ સવે સેમ પદ્મમ હોય મંગલમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોહી સવ સાહુણમ મેસો પંચણ મુકારો સવ પાવ પરાશડો મંગલાણંજ સવે સેમ પદ્મમ હોય મંગલમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોહી સવ સાહુણમ મેસો પંચણ મુકારો સવ પાવ પરાશરો મંગલાણંચ સવે સેમ ભદ્મમ હોય મંગલમ અધોલોક ઉદ્વલોક તિર્છાલોક દરેકમાં રહેલા 3 જીવ સ્થાવર જીવને સુખ મળે સાતા મળે સમાધિ મરણ જલ્દી જલ્દી બધા જીવો મોક્ષે જાય એવી પ્રાર્થના. ચલો બધા શાતામાં હશો. આજનો આપણો વર્ગ કર્મગ્રંથ 2 જેનું રિવિઝન આઈ હોપ બધાએ કર્યું હશે. તો આપણે મેં એક નાનું ક્વેશ્ચન પેપર રેડી કર્યું છે. જેને પણ ખ્યાલ આવતું જાય એ લોકો પોતાનું માઇક અનમ્યુટ કરી આન્સર આપે અને પછી રેકોર્ડિંગ માંથી તમે ક્વેશ્ચન આન્સર લખી લેજો. બરાબર? હમણાં નહીં લખતા, પછી ક્લાસ પતી જાય ને પછી રેકોર્ડિંગ ઓન કરી અને ક્વેશ્ચન આન્સર લખજો. ચલો આપણે સ્ટાર્ટ કરીશું. કોઈને ડિફિકલ્ટી હોય તો પહેલા પૂછી લો, નહીં તો ક્વેશ્ચન પૂછું ત્યારે પણ ન સમજાય તો તમે પૂછી શકો છો. બરાબર? અને થાય તો વિડીયો ઓન કરીને આન્સર આપજો, જેથી તમે જોઈને નથી બોલતા એ મને થોડું ખ્યાલ આવે. અને ચલો ફર્સ્ટ ક્વેશ્ચન છે આપણે કર્મગ્રંથ. બોલો બેન એક મિનિટ. હા તમે જે ઓલું પીડીએફ મોકલાવ્યું હતું ને બધા ચાર્ટ ના, હા એમાં તમે કીધું તો તમને ઓલું જ્ઞાનાવરની કર્મ ને બધું છે સાથે સાથે નથી સમજાતું. ભલે એક્સપ્લેન કરતો. હા એ જરા અહીંયા એક્સપ્લેન આપણે કરો. શેર કરીશું ને ત્યારે મને કહેજો તમે કયું કહો છો. હા હા હું આજે બી શેર કરીશ હમણાં થોડી વારમાં, એટલે એમાં તમને હોય તો પૂછી લેજો. ચલો સૌથી પહેલો ક્વેશ્ચન છે કે 14 ગુણસ્થાનક. આપણે કર્મગ્રંથ 1 નું રિવિઝન લાસ્ટ ટાઈમ કર્યું હતું. આ વખતે કર્મગ્રંથ 2 નું રિવિઝન કરીશું. તો કર્મગ્રંથ 2 માં આપણે સ્ટાર્ટિંગમાં 14 આત્માના ગુણસ્થાનક જોયા હતા. બરાબર? તો એ 14 ગુણસ્થાનકના નામ એક વખત તમે કહેશો. તમારામાંથી કોણ નવા લોકો ટ્રાય કરજો. 14 ગુણસ્થાનકના નામ, પછી એ ગુણસ્થાનકના રિલેટેડ હું ક્વેશ્ચન પૂછીશ. પહેલા તમને જો બધાને ખ્યાલ હોય ગુણસ્થાનક, જે લોકોને પણ હજી ખ્યાલ ના આવતા હોય તો રોજે લખવાની કોશિશ કરવાની. હા, પહેલો ક્વેશ્ચન છે 14 ગુણસ્થાનક. કોણ બોલે છે? હું બોલું. હા બોલો. પછી તમે નહીં બોલતા, એક જ હમણાં 14 બોલી લેજો, પછી બીજા બોલો. પહેલું ગુણસ્થાનક મિથ્યાત્વ ગુણસ્થાનક, બીજું શાસ્વદન ગુણસ્થાનક, શાસ્વદન સમકીર્તિ ગુણસ્થાનક, ત્રીજું દેવ મિશ્ર ગુણસ્થાનક, મિશ્ર સમ્યક દ્રષ્ટિ ગુણસ્થાનક. બરાબર. ચોથું છે અવિરત ગુણસ્થાનક, અવિરત સમ્યક ગુણસ્થાનક ગુણસ્થાનક. પાંચમું છે દેશ કીર્તિ સમકીર્તિ ગુણસ્થાનક. બરાબર. છઠ્ઠું છે સંયત દેશવીરતી હોય પછી છઠ્ઠું છે દેશવીરતી પ્રમત સંયત ગુણસ્થાનક. સંયત એટલે કે સર્વવીરતી. પ્રમત સર્વવીરતી. હા હા, પ્રમત સંયત એટલે સર્વવીરતી ગુણસ્થાનક. બરાબર. સાતમું છે અપ્રમત સર્વવીરતી ગુણસ્થાનક. બરાબર. પછી નવમું, સાતમું, આઠમું અપૂર્વકરણ. અને એનું હજી બીજું નામ છે. હા હા નિર્વિત. હા નિવૃત્તિ. 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 હા. પછી નવમું છે અનિવૃત્તિ અને બાદર સંપ્રાય હા ગુણસ્થાનક. હા
પછી 11મું દસમું 10મું સૂક્ષ્મ સંપ્રાય. મોહ 10મું સૂક્ષ્મ સંપ્રાય. હમ 11મું ઉપસમ મોહ વિતરાગ છદ્મસ્તર બરાબર. ગુણસ્થાન. હમ પછી 11મું 11મું તમે બોલ્યા, હવે 12મું. 12મું ક્ષીણ મોહ વિતરાગ છદ્મસ્તર. હા અને 13મું સહયોગી કેવલી અને 14મું અયોગી કેવલી બરાબર ગુણસ્થાન. બરાબર. હવે આ જ 14 ગુણસ્થાનકના રિલેટેડ આપણે પ્રશ્ન લઈએ. તો જે લોકો પછી તમારે આ લખવાના રહેશે, હમણાં તો હું ફાસ્ટ પૂછીશ, તો જેને પણ આવડે માઇક અનમ્યુટ કરી અને તમે આન્સર આપી શકો છો. બરાબર. ફર્સ્ટ ક્વેશ્ચન છે, બરાબર સમજજો પહેલા અને પછી આન્સર આપજો. હવે મારો સવાલ એમ છે કે આ 14 ગુણસ્થાનકમાં જો હું એમ પૂછું, અવિરત જીવો કયા કયા ગુણસ્થાનક પર છે? અવિરતી જીવો ક્યાં ગુણસ્થાનક પર છે? તો જવાબ શું આવશે? અવિરતી જીવો કયા ગુણસ્થાનક પર છે? હા હસ્મિતાબેન બોલો. મિશ્ર મોહની. નીનાબેન બેન બોલો. બોલ્યા. હા હા બેન બોલો. હા કયું બોલ્યા તમે નીનાબેન? મિશ્ર મોહની, સંકિત મોહની અને અચ્છા બરાબર છે, બરાબર છે. સંકિત મોહની અને 4 અનાપૂર્વી એમ નહીં, 4 અનાપૂર્વી ગુણસ્થાનક જ નથી કોઈ. એટલે બેન એટલે આમ એટલે એ શેમાં આવે? મિશ્ર ગુણ છાનક સાસ્વાદન અને હા અસ્મિતાબેન બોલો. હા સાસ્વાદન ગુણ સ્થાનક અને મિશ્ર ગુણ સ્થાનકમાં બરાબર સમ્યક દ્રષ્ટિ. બરાબર. દીનાબેન બોલો. બરાબર. જોઈએ આપણે કરેક્ટ આન્સર કોનો છે. દીનાબેન. હા પ્રણામ બેન. હમ 1 થી 4 ગુણ સ્થાનકમાં અવિરત. બરાબર. હા હા બીજું કોઈ? બીજું 1 કોઈ? થી 4 ગુણ સ્થાનક. 1 થી 4 ગુણ સ્થાનક. કારણ કે પહેલા ઉપર પણ જીવ અવિરતી છે, બીજા પર પણ છે, ત્રીજા ઉપર પણ છે, ચોથા પર પણ. પછી 5મામાં દેશથી વિરતી આવે છે અને 6ઠામાં સર્વથી વિરતી આવે છે. ઓકે. ચલો એના પછીનો સવાલ, સંકિતી જીવો કયા ગુણસ્થાનક? બોલો. ના. હા બોલો ઉષાબેન. હા ઉષાબેન. ચોથા પર બેન સમકીતી અવિરત ગુણ સમ્યક દ્રષ્ટિ ગુણ સ્થાનક પર આવે. જો હવે તમારો ટ્રાય સારો છે, તમે પહેલી વખત ભણો છો ને એટલે હું તમને ટ્રાય આપું છું. બીજા અમુક લોકો છે જેમનું એક વખત થઈ ગયું છે, બરાબર. તો હવે તમે જયારે ગુણસ્થાનકના નામ બોલ્યા તો ખાલી ચોથા પર હતા કે હજી કોઈ ગુણસ્થાનક ઉપર સંકિતી છે? તમે છે ને, વિચારો. છે. હા તો કયા કયા પર છે બોલો? ચોથેથી બધા પર જ છે. હા તો 4 થી 14 બોલવાનું તમારે. 4 થી 14. હા એટલે તમે શું, એટલે શા માટે પૂછું છું, કારણ કે નામ છે ને ખાલી ચોથા ઉપર છે. એટલે મેં તમને પાક્કું કરાવ્યું હતું ને ત્યારે મેં બધામાં કીધું હતું બોલવાનું. એકચ્યુઅલી નથી, પણ તમે બોલશો તો તમને આનો આન્સર ખ્યાલ આવશે. બરાબર. હા હવે એવો જ સવાલ છે. હા એવો જ સવાલ છે, પ્રમાદી કોણ કોણ છે? એટલે કયા કયા ગુણસ્થાનક પર છે પ્રમાદી? હું બોલું, બીજા કોઈને પૂછું? હા હા બીજા લોકો ટ્રાય કરો. માયાબેન. 1 થી 6. બરાબર. 1 થી 6 બધા જ પ્રમત છે, બરાબર. પછી અપ્રમત બને છે. બરાબર. પછી અપ્રમત વાળા ક્યાંથી છે એમ કોઈ પૂછે? અપ્રમત વાળા તો 7મા ગુણ સ્થાનક. 7મા થી 14. 7મા થી પછી ક્યાં સુધી? 13મા સુધી. 13મા.
13 14 સુધી તમે કહી 14 શકો કારણ કે 14મા પર પણ પ્રમાદી નથી છે. 14 બરાબર. ચલો હવેનો સવાલ છે બાદર કશાયો ક્યાં સુધી હોય? નવમા ગુણ નવમાં સુધી બોલો અનિવૃત્તિકરણ છો ને કે ખાલી 9મું ગુંઠાણું બોલો છો? 1 થી 9 સુધી અનિવૃત્તિકરણ સુધી 1 થી 9 હા 1 થી 9 અથવા 9 સુધી. બરાબર. ખાલી 9 સુધી હા તો ઘણી વખત કેવું થશે અમુક ગુણસ્થાનક અલગ અલગ થી સ્ટાર્ટ થતા હશે એટલે તમારે એક તો બોલવાનું જ નહીં તો અમુક વખત ઈ જો દાખલા તરીકે હું તમને કહું કે સમજો સમકીતી જીવો ક્યાં છે તો તમારે સમકીતી જીવો માટે શું કહેશો? 4 થી 14 હા 4 થી તમે 14 હા સુધી બોલો તો 1 થી 14 પકડાય છે તો તમારે સ્ટાર્ટિંગ પણ બોલવાની 4 to 14. 4 થી 14 કોઈક 4 થી થશે કોઈક 6 થી થશે કોઈ 1 થી થશે એટલે સ્ટાર્ટિંગ નું પણ બોલવાનું એન્ડિંગ નું પણ બોલવાનું. બરાબર. હવે હું એમ પૂછું વિતરાગતા ક્યાં હોય? વિતરાગતા વિતરાગતા 11મા ગુણસ્થાનક 12 થી 13 12 થી 14 એટલે 11, સ્મિતાબેન કે છે 11મા ઉપર અને ગીતાબેન કે છે 12મા થી તો 11મા ઉપર છે કે નહીં? 11 12 મિત્રો 11 12 હા પછી 14 પર પણ વિતરાગતા ચાલી જાય કે હોય? ના હોય 11 થી 11 થી બરાબર. હા હવે ખ્યાલ આવ્યો સવાલ તમને? હા અને કેવલીપણું ક્યાં હોય? કેવલીપણું 13મા ગુણસ્થાનક 13 અને 14મા 12મા ઉપર કેવલી નહીં આવે 13 13 થી 14 છે ને બરાબર. 13 અને 14 બરાબર. હવે જે વિતરાગતાનો સવાલમાં જેની ગડબડ થઈ અહીંયા તમારે તત્વચિંતન શું કરવાનું કે જો કશાયો છે ને છે કે નહીં એમ તમને કોઈ પૂછે તો તમારે 11મા ઉપર જવાબ શું આપવાનો? કશાયો છે કે નહીં? કશાય નથી દબાઈ ગયા છે. એનો અર્થ એમ તમે જ્યારે પણ કશાયોને દબાવો પણ છો ને તો પણ તમે વિતરાગતા પ્રાપ્ત કરી શકો છો. એટલે હમણાં આપણે કેવી રીતે ક્રોધને દબાવીએ ક્યારેક માનને દબાવીએ માયાને દબાવીએ તો 11મા ઉપર રહેલો જીવ દબાવીને પણ વિતરાગતા તો મેળવે છે એટલે આપણે પણ મેળવી શકીએ. એટલે દબાવવાની ટ્રાય લાઈફમાં કેમ કરવાની એમનો તમને જવાબ મળ્યો કારણ કે દબાવીને વિતરાગ જેવા નહીં પણ વિતરાગી જ કહેવાય છે કારણ કે ત્યાં કશાયો હાજર છે પણ દબાયેલા છે. બરાબર. તો આટલું પણ ઉદય નથી પણ છે સત્તામાં છે એટલે પ્રોપર તમારે બોલવું હોય તો સત્તામાં છે ઉદયમાં નથી અને છતાં પણ વિતરાગતા છે. બરાબર. આવી રીતે ક્લિયર તમને આઈડિયા આવશે. ચલો એના પછીનું આપણે લઈએ 14મા ઉપર યોગ છે કે નહીં? નથી કયા નથી? મનના નથી વચનના નથી કે કાયાના નથી? ત્રણેય નથી કોઈ યોગ નથી. અચ્છા નથી. હા તો શરીર તો છે તો યોગ ન હોય? કાયાનો યોગ હશે કાયાનો યોગ છે જયશ્રી નહીં હોય. કોઈ યોગ નથી. એનું નામ શું છે? કોણે કીધું કાયાના હોય? ત્રણેય જો કાયાનું પણ શૈલેષીકરણ કરે છે ને બંધ કરે છે કાયાને અયોગી એટલે એનું નામ શું છે? શૈલેષીકરણ. શૈલ એટલે પર્વત. તો કાયાથી પણ પર્વતની જેમ એટલા સ્ટ્રોંગ બની જાય છે કે કોઈ યોગ કરતા જ નથી. અયોગી નામ છે એટલે યોગ જ નથી. એ તમારે નામમાં જરાક જવાનું. બરાબર. પછી મોટા કશાયો ક્યાં છે? નાના કશાયો ક્યાં છે? નાના કશાયોમાં પણ કયો કશાય 10મા ઉપર છે? તો ધીરે ધીરે તમે ગુણસ્થાનક જેટલું ભણશો એટલું તમને વધારે આઈડિયા આવશે. પછી મેં લાસ્ટ મંડે ના તમને 2-3 ટેબલ્સ મોકલાવ્યા હતા એ તમારે લખવાના હતા તો બધાએ લખ્યા કારણ કે લાસ્ટ મંડે ક્લાસ પૂરો થયો ને ત્યારે જ મેં ન હોય તો ફરીથી તમે પાછળ જજો અને ઈ કમ્પ્લીટ કરજો. ચલો હવે એના પછીના સવાલ પૂછું છું. ખ્યાલ આવ્યું ને બધાને? પછી હું ટેબલ પણ શેર કરું છું અને
એનામાંથી તમે આન્સર આપી શકો છો ટેબલ પરથી પણ. એક વખત આપણે શેર કરીએ બંધનું ટેબલ તો તમને વધારે idea આવશે. બધા પાસે હશે બેન ટેબલ. હા એટલે શેર કરીએ ને તો કોઈક પાસે હમણાં ન હોય તો પણ એમને ખ્યાલ આવશે. આ જોઈને તમારે બોલવાનું છે. હું જે સવાલ પૂછું ને એનું. તો દાખલા તરીકે આ બંધ છે બરોબર, તો આટલી પ્રકૃતિઓ જે તમને ટેબલની વચ્ચે દેખાય છે આ બંધ માટે છે. તો હવે હું તમને આમાંથી કોઈ પણ એક પ્રકૃતિ પૂછું, સમજો કે આપણે પૂછીએ અપ્રત્યાખ્યાનીય 4 કષાયો ક્યાં સુધી બંધાય છે. તો આ ટેબલ તમારી સામે છે. તો જે પાંચમાની સામે લખેલું છે તો ત્યાં બંધાય છે કે નહીં, કોણ જવાબ આપશે? અપ્રત્યાખ્યાનીય 4 આ પાંચમા ઉપર બંધાય છે કે નહીં? જો તમને ટેબલ બરાબર વાંચતા આવડતું હશે તો તમે જવાબ આપી શકશો. નહીં, ત્યાં નહીં બંધાય. સુધી બંધાય છે. અને ચોથા પછી પાંચમા ઉપર જે આન્સર આવ્યું છે 67, તો એ 10 ઓછી થઈ છે. તો કઈ ઓછી થઈ છે એ બતાવવા માટે અહીંયા આવી રીતે 4 3 2 1 એવી રીતે લખવામાં આવ્યું છે. બધાને ખ્યાલ આવ્યું કે કોઈકને હજી નથી આવતું ખ્યાલ? અપ્રત્યાખ્યાનીય 4 ચોથા સુધી બંધાય છે. જો એના પછી પાંચમા ઉપર બંધાતું નથી, પાંચમા ઉપર 67 જ બંધાય છે. આ બધાને ખ્યાલ આવ્યું? ઓકે. હવે આ ટેબલ તમને મારે એ પૂછવું હતું કે ખાલી ટેબલ જોવામાં તો કોઈ ગડબડ નથી કરતા ને? સમજો નિદ્રાદ્વિક છે તો નિદ્રાદ્વિક ક્યાં સુધી બંધાય છે? ક્યાં સુધી? અપ્રમત સમય સુધી બંધાય. હા બરાબર. નહીં, આઠમાના જુઓ પહેલા ઉપર છે, તમે બરાબર જુઓ. આઠમાના પહેલા ઉપર છે, બીજા ઉપર બીજા પર જાય ને પહેલા ઉપર. આઠમાના પહેલા ભાગ સુધી છે. હા એટલે ખ્યાલ આવ્યું બધાને? આઠમાના પહેલા ભાગ સુધી. હા ઓકે. બીજા જાય. હા બીજા ઉપર નથી, પહેલા ઉપર છે. ચલો તો હવે તમને ટેબલ થોડું થોડું જોતા આવડ્યું છે. તો હવે તમને હું પૂછું કે ઓઘે બંધમાં કેટલી પ્રકૃતિ બંધાય? ઓઘે એટલે જનરલી બાંધવી હોય તો આપણે 158 જોઈતી પહેલા કર્મગ્રંથમાં. એમાંથી 120 બંધાય. 120. હવે આ જનરલ થઈ ગયું. હવે હું તમને પૂછું કે હું પહેલા ગુણસ્થાનક પર છું તો મેક્સિમમ કેટલી બાંધી શકું? 117 બાંધી શકું. તો 120 માંથી કઈ એવી છે જે હું ન બાંધી શકું? આહારક દ્વિક અને જીવનામ. બરાબર. આહારક દ્વિક કેમ ના બાંધી શકું? કેમ કે છઠ્ઠા પર બાંધાય. છઠ્ઠા પર હા, બંધાય. બરાબર. કારણ કે તમે સર્વવીરતી લો પછી જ બંધાય. બરાબર. ઓકે. અને જીનનામ કેમ હમણાં ન બંધાય પેલે? જીવનામ ટેબલ પર બંધાય. કેવલ મારે બરાબર સાંભળવું છે. ક્યાં બંધાય જીનનામ? નહીં, રોંગ. 13મું પર બંધાય. ઉદય 13મા ઉપર છે. બંધમાં જુઓ, બંધમાં દેખાશે 4th ની સામે જ છે. જુઓ જીનનામ પ્લસ થયું છે. જુઓ આ ટેબલમાં જુઓ બધા 4 માં દેખાય છે બધાને. એટલે કે આપણે જેને સમકીતી હોઈએ તો બાંધી શકીએ. તો સમકીતી જીવ ચોથા ઉપર હોય. ઉદયમાં ક્યારે આવે? હવે જો સવાલ બંધનો છે કે ઉદયનો? બંધનો. તો હું ચોથા પર બાંધી શકું, પાંચમા પર બાંધી શકું, છઠ્ઠા પર બાંધી શકું, સાતમા પર બાંધી શકું. બરાબર, આ બાંધી શકું. તો ક્યાં સુધી બંધાશે આપણે જોઈશું, પછી વિચ્છેદ થઈ જશે. પણ પહેલા ઉપર ન બંધાય એવી રીતે તમારે જવાબ આપવાનું. બીજા ઉપર પણ ન બંધાય, ત્રીજા ઉપર પણ નથી બંધાતું. બંધાય સીધું ચોથા થી છે. બરાબર, ચોથા એ પાંચમે બધે બાંધી શકું. બરાબર. ચલો હવે આપણે જોઈશું કે
મિથ્યાત્વ ઉપર કઈ કઈ બંધાય છે? તો આમ જુઓ તો 117 છે. તો ઘણા લોકોને હું પૂછું ને તો એ લોકો શું બોલે, પહેલી લાઈનમાં જેટલી દેખાય ને એટલી બોલે. પણ ના, તમારો જવાબ શું આપવો જોઈએ? 117. એટલે નીચે રહેલી જેટલી પણ છે 117 બધી જ બંધાય છે પહેલા ઉપર. પણ પછી હું એમ પૂછું કે બીજા ઉપર કઈ નથી બંધાતી, ત્યારે તમારો જવાબ આ જે 16 પ્રકૃતિ છે એ આપવી જોઈએ. આ સ્ટેટમેન્ટ બધાને સમજાયું મેં જે કીધું એ? હા. કારણ કે ઘણી Yes. વખત મિથ્યાત્વ ઉપર કઈ બંધાય છે ને એમાં લોકો શું જવાબ આપે? નરક 3, જાતિ 4, સ્થાવર 4, નપુંસક, મિથ્યાત્વ, હુંડક, છેવટું આટલી જ બંધાય છે. એવું નથી, નીચેની બધી જ પહેલા ઉપર આપણે બાંધી શકીએ છીએ. બરાબર? બંધાય. હા, બંધાય છે. હવે મારો સવાલ એમ છે કે આપણે જે નરક છે એ મિથ્યાત્વ ઉપર જ બાંધીએ છીએ, પછી બીજા ઉપર નથી બાંધતા. બરોબર? જાતિ 4 પણ આપણે પહેલા ઉપર જ બાંધીએ છીએ. એટલે કે જીવ મિથ્યાત્વી છે. આપણે બધા હમણાં સમજો મિથ્યાત્વી છીએ, તો આપણે નરક પણ બાંધી શકીએ, પછી એકેન્દ્રે બેને તેજને ચોરને બધી બાંધી શકીએ, સ્થાવર પણ બાંધીએ છીએ, નપુંસક પણ બાંધીએ છીએ, મિથ્યાત્વ પણ બાંધીએ છીએ. તો મારે સમજો સર્વવૃત્તિ લેવી છે. સર્વવૃત્તિ લેવી છે. બરાબર? તો મને કયો કશાય અટકાવે છે? તો સર્વવૃત્તિમાં જવા દેતો નથી. સવાલ ત્રીજો સમજાય? કશાય. મારે સર્વવૃત્તિ લેવી છે, પણ મને કોઈક કશાય અટકાવે છે. કયો કશાય અટકાવે છે સર્વવૃત્તિમાં જતી વખતે? પ્રત્યાખ્યાનની. બરાબર. પ્રત્યાખ્યાન. પ્રત્યાખ્યાનીય કશાય તો પછી ક્યાં જાય? કયા ગુણસ્થાનક પર જાય? છઠ્ઠા પાંચ ગુણસ્થાનક. 5 સુધી છે. પ્રત્યાખ્યાનની પાંચમા પર છે. છઠ્ઠા પર. પાંચમાના અંતમાં છઠ્ઠા જાય પર છે. નથી. એટલે જ્યારે ઈ જાય તો જીવ છઠ્ઠા પર આવી શકે. એવી રીતે પ્રોપર બોલવાનું. પાંચમાના અંતમાં જાય. પાંચમા ઉપર તો છે, દેશવૃત્તિમાં તો ઈ હેરાન કરે જ છે, પણ એના અંતમાં ઈ જાય એટલે જીવ છઠ્ઠા પર આવી શકે. બરાબર? તો ત્યાં પ્રત્યાખ્યાનીય નથી, બંધમાં નથી. પ્રોપર બોલવાનું, બંધાતું નથી. હવે જો ઉદય પછી આપણે આ 10 મિનિટ પછી જે મીટિંગ બીજી હશે એમાં ઉદયનું ટેબલ જોવાના છીએ. બરાબર? પણ આ હમણાં બંધનું ચાલુ છે. તો જીવ જો 8મા ઉપર પણ આવ્યું, અપૂર્વકરણ ઉપર પણ આવે છે, ત્યારે ખરાબ વસ્તુઓ બધી નીકળી ગઈ છે. નરક નીકળી ગયું, નપુંસકપણું નીકળી ગયું, મિથ્યાત્વ, હુંડક બધું નીકળી ગયું, અનંતાનું બંને નીકળી ગયું. પછી છે ને એ જેમ ઉપર જશે પછી સારી સારી પ્રકૃતિનો બંધ થશે. દાખલા તરીકે આપણે નીચે જશું આ ટેબલમાં. જો તો હવે હું જ્યારે 9મા ઉપર પણ આવી ગઈ, શ્રેણી માંડું છું, ત્યારે સંજ્વલન જેવો ક્રોધ બાંધું છું, સંજ્વલન જેવો માયા બાંધું છું, સંજ્વલન જેવી લોભ. આ 10મા ઉપર તો એ પણ બાંધતો નથી. બરાબર? 10મા ઉપર એ પણ બાંધતો નથી. તો મારો સવાલ એમ છે કે જીવ 10મા ઉપર કઈ કઈ પ્રકૃતિ બાંધે છે? જીવ 10મા ઉપર જ્ઞાના વર્ણીય 5, પાંચ, દર્શના વર્ણીય 4, અંતરાય 5, અંતરાય 4 અને યશ નામકર્મ અને ઉચ્ચ ગોત્ર સાતાવેદની. હા, કેટલી? 16 બાંધે છે. હા, એટલે કે હું 10મા ઉપર છું ત્યારે હું 16 બાંધું છું. આ બંધ છે એટલે કે 16 પ્રકૃતિ. એટલે પ્રભુ પણ જ્યારે 10મા ગુણસ્થાનક ઉપર હતા ત્યારે પણ જુઓ એમનો જ્ઞાનાવરણીય કર્મનો બંધ થઈ રહ્યો છે. હવે પ્રભુ કઈ અસાધના કરે, કઈ જ્ઞાનની અસાધના કરે કે ચલો મેં બુકને પગ આપ્યું કે ગુરુને મારે આમ કરવું છે કે જ્ઞાન મને નથી ભણવું, એવી કોઈ પણ જાતની અસાધના કરે પ્રભુ? તમે ખાલી હું તત્વચિંતન માટે કહું છું. બહુ સરસ ટોપિક છે ને ધ્યાન આપજો. અસાધના કરે ન કરે, બરાબર? તે છતાં પણ એમને બંધાય છે કે નથી બંધાતું? બંધાય છે. પછી મારો સવાલ એમ છે કે શા માટે બંધાય છે?
યોગ છે. વિચાર્યું કોઈએ શા માટે યોગ બંધાય છે ને? છે? શું? યોગ છે ને યોગ મનોવચનના છે ને? યોગ હોય છે ને તો યોગ તો જો 12મા ઉપર છે કે નથી મને એમ કહો. છે છે. હા છે. 12મા તો છે. પછી ત્યાં છે. પણ બંધાવવું જોઈએ. જો યોગ કારણ હોય તો પછી ત્યાં પણ બંધાવવું જોઈએ કે નહીં? હા હા બંધાવવું હા. જોઈએ હા તો પછી કેમ નથી બંધાતું? ગુડ ક્વેશ્ચન મેમ. શું તમને સવાલ સમજાયો બધાને? પ્રભુને જો હા અંતરાય સમજાયો થાય છે. સમજાયો પણ સમજાયો કારણ નથી મેં ખબર. જવાબ દર્શનાવરણીય મેં પણ જવાબ બંધાય છે. બંધાય. 11મા ઉપર બંધાય છે કે નહીં? હા હા બંધાય. હા, બંધાય છે બરાબર. તો શા માટે બંધાય છે? સવાલ એમ છે. પ્રભુના જીવનમાં ચલો 11મું ન પ્રભુ હોય, 10મું હોય, પછી 12મું. હા હા. સીધું એમનું તો હોય જ 10માથી ને. એ 12મા પર જ જાય ને હમ સીધું 12મા પર આવે. હમ 12મા પર આવે, પણ આવે ત્યારે 10 હોય બંધાય કે ના બંધાય 12મા ઉપર? તો ના ના પછી તો ના, વિચ્છેદ જ છે નહીં સાતા હશે. વેદની હોય ને બેન, સાતા વેદની હોય ને એમાં. સાતરવેદની જ હોય. સાતવેદની છે બંધાય છે તો 14મા સુધી બંધાય છે. એટલે એનું હા. કારણ શું છે ખબર છે? કે કષાયોના કારણે આ બંધાય છે. એટલે કે મોહનીયના કારણે, કષાય એટલે મોહનીય. મોહનીય જ્યાં સુધી હાજર હોય ત્યાં સુધી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય બંધાય ને બંધાય. એટલે તમે કેટલું પણ અસાધનાને છોડી દો, તમે પાચમ કરો, તમે વિનય કરો, બધું કરો, પણ તોય તમારું બંધાય. તો હવે આપણે મુખ્ય જૈન દર્શન શું કહે છે કે તમે પહેલા કોને તોડવાની ટ્રાય કરો? મોહનીયને. પ્રભુ શું કરે છે? જ્યારે સૂક્ષ્મના સૂક્ષ્મ સંપ્રાય પણ તોડી નાખશે, સૂક્ષ્મ સંપ્રાય તોડી નાખશે ત્યારે જ, એટલે કે જીવનમાંથી એમના કષાય ગયો ત્યારે આ 3 સેવકો પોતે ચાલ્યા જશે. એટલે કે કષાયો હાજર છે ત્યાં સુધી પ્રભુને શ્રેણી માંડે છે, તો પણ જ્ઞાનાવરણી, દર્શનાવરણી, અંતરાયનો તો બંધ થાય છે, બંધાય જ છે. એટલે આપણે પણ બાંધીએ જ. હમણાં પણ બંધાય. જો મોહનીય ગાઢ બને તો જ્ઞાનાવરણીય ગાઢ બંધાય, અને મોહનીય મંદ થાય તો જ્ઞાનાવરણીય વગેરે મંદ થાય. એટલે કે હું તમને કહું છું કે તમે માથે ઓઢો, તમે દુપટ્ટા પહેરો, તમે કોઈ પણ દેરાસરમાં જાઓ, કોઈ પણ ઉપાશ્રયમાં જાઓ, તમે ઘરે પણ ભૂખની સામે પણ પ્રતિક્રમણ કરો, સામાયિક કરો, તમે માથે ઓઢો. શા માટે કહું છું? કે તમારો જે વિનય છે એટલે કે મોહનીયને તમે કાબુમાં લઈ આવો. મોહનીય તૂટશે એટલે જ્ઞાનાવરણીય તૂટશે. બાકી તમે ગમે એટલું ભણશો, હમણાં જ્ઞાનાવરણીય તમે ચલો ગાથા પાકી કરી લીધી, બધા જવાબ આપી લીધા, તમારો જ્ઞાનાવરણીય બંધ થઈ ગયો, પણ તમે જ્ઞાનનો વિનય ન કરો, સમજો કે હમણાં ખાવ છો કે સૂતા છો, તો એનાથી મોહનીય ગાઢ થાય, અને મોહનીય ગાઢ થાય એટલે કે તમારા જ્ઞાનાવરણીય તૂટે. 5 અને 50 બંધાઈ જાય. 5 તૂટે, 50 બંધાઈ જાય. એટલે તમારું ક્યારે આરો આવે? ના આવે. એટલે આપણામાં મોહનીય પર વાર કર્યો કે ગુરુની, આપણે જો ચોમાસું સ્ટાર્ટ થશે, ગુરુ પૂર્ણિમા. કેમ કે ગુરુને તમે વંદન કરો, પૂજા કરો, તમારે ત્યાં જે પણ ગુરુ ભગવાન હોય, તમારા ઘરે ગૌતમ સ્વામીજી હોય, રોજે એમને કરો, વડીલોને કરો. કેમ? તમારો વિનય વધશે, નમ્રતા વધશે, મોહનીય તૂટશે. મોહનીય જો 10મા સુધી સાથ આપે છે, પછી એનો બંધ નથી. બરાબર? એટલે આત્મા ઉપર ગયો એટલે જ્ઞાનાવરણી, દર્શનાવરણીય પણ તૂટી જશે, અને જીવ કેવળ જ્ઞાન પામશે, કેવળ દર્શન પામશે. એને પણ તોય સાતા તો હજી બંધાય જ છે. કેમ બંધાય છે વેદનીય? કારણ કે તમે બધાને સાતા આપો છો ને તમારા માટે પણ બંધાય. તમે જ્યારે આ સાતા છે ને એ યોગના કારણે છે, પણ આ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય એ મોહના કારણે છે. ખ્યાલ આવ્યું બધાને? એ બધાના કારણ અલગ અલગ છે બંધાવાના. તો આ લોકોનું કારણ મોહ છે અને સાતાવેદનીયનું કારણ યોગ છે. તો એ શરીરના મન, વચન, કાયાના યોગ છે ત્યાં સુધી તો એ બંધાવાનું જ છે. પણ હવે આ તમારા માઇન્ડમાં હશે, અને હવે 10 મિનિટ પછી આપણે હવે ઉદયનું કરીશું, તો ત્યાં તમારું ચેન્જ થઈ જશે કે ત્યાં જ્ઞાનાવરણીય કઈ 12મા સુધી નહીં આવે,
બરાબર? તો ત્યાં નંબર ચેન્જ થાય તો તમે ગડબડ નહીં કરતા. એ ઉદયનું છે કે મને જ્ઞાનાવર્ણ્યનો ઉદય ક્યાં સુધી હોય. હમણાં આપણે બંધ જોઈ રહ્યા છીએ કે મને ક્યાં સુધી બંધાય. તો કોઈ પણ જીવને જ્યાં સુધી મોહનીય હોય ત્યાં સુધી બંધાય. આટલું તમારે ખ્યાલ રાખવાનું. બરાબર? તો વેદ પુરુષ વેદ પણ બંધાય છે, હાસ્ય સટક પણ બંધાય છે, આ વગેરે વગેરે બંધાય છે. તો એનું તમારે એકદમ ખ્યાલ રાખવાનું. જો પંચેન્દ્રિય પણું પણ 8મા સુધી બંધાય છે. હવે એનો ઉદય જોઈશું ને પંચેન્દ્રિય જાતિનું તો તમારું અલગ આવી જશે ગુણસ્થાન. કારણ કે પંચેન્દ્રિય પણું ઉદયમાં તો આપણને પાછળ સુધી છે. ઉદયમાં થોડી 8માંથી અટકી જશું આપણે, પણ બંધાવાનું એનું 8મા સુધી છે, એના પછી નથી. શરીરો પણ તમે 8મા સુધી બાંધો છો, એના પછી નથી. બરાબર? તો સ્વર વગેરે ત્રસ પાદર આ બધું તમે 8મા સુધી બાંધો છો, એના પછી વિશુદ્ધિ એટલી બધી વધી જાય શ્રેણીમાં કે આ બધી વસ્તુઓ બંધાય જ નહીં તમારી. તમે ચડો 11માંથી ને પાછા પડો, પાછા 8મે આવો ત્યારે બંધાય, પણ 9મા 10મા ઉપર આ બધી વસ્તુઓ નથી બંધાતી. આમ પ્રોપર તમારે ટેબલ બોલવાનું તમારી જાતને. ખ્યાલ આવ્યું બધાને? હવે જો તમે આ ટેબલ જોશો ને, આ કીધા હતા ઉષાબેન તમે? એક મિનિટ. જો આ ઓલું જ ટેબલ છે જે ઉપરનું છે તે, તો આ બંધ માટેનું છે. એટલે તમે અહીંયાથી તમે જોશો ને તો જ્ઞાનાવર્ણ્ય ક્યાં સુધી બંધાય? 1 થી 10. દર્શનાવર્ણ્ય ક્યાં સુધી બંધાય? 1 થી 10. પણ અહીંયા દર્શનાવર્ણ્ય જો 4 લખ્યા છે, ટોટલ તો 9 છે. તો નિદ્રા આમાંથી કાઢી નાખી છે, તો નિદ્રા પાછળ આવશે. જો અથીર્ણ દ્રિક છે તે બીજા સુધી બંધાય છે, અને નિદ્રા જે દ્વિક છે એ 8માના પહેલા ભાગ સુધી બંધાય છે. અને સાતાવેદની ક્યાં સુધી બંધાય છે? 13 સુધી બંધાય છે. તમને ક્યારે પણ ડાઉટ આવે કે કયું કર્મ મને હમણાં 8મા સુધી બંધાય, 9મા સુધી, તો અહીંયા તમારે જોઈ લેવાનું. જો સંગયણ છે તો ચોથા સુધી, પણ કયા સંગયણ? પહેલા સંગયણ, મધ્યમ સંગયણ ખાલી તમે બીજા સુધી જ બાંધી શકો, પછી તમે ના બાંધી શકો. તમે જેમ જેમ અપગ્રેડ થતા જાવ ને તો સારી જ બાંધો, ખરાબ વસ્તુઓ બધી નીકળી જશે તમારી. ખ્યાલ આવ્યું બધાને? આ ટેબલ છે ને, આ ટેબલ અને ઓલું ટેબલ સામસામે રાખવાનું. તો એનું જ આ તમને સમરી આપી છે, ઓલામાંથી જોઈને, મોટા ટેબલમાંથી જોઈને કે ઉચ્ચ ગોત્ર ક્યાં સુધી બંધાય છે. ચલો કોણ જવાબ આપે છે? આ ટેબલમાં છે જો, અને નીચ ગોત્ર ક્યાં સુધી બંધાય છે? હું શેર એક કરું થી છું, દસ. દેખાય છે ને 1 બધાને? થી 10. 1 થી 10. 11માં હા, 1 થી 10. બંધાય 1 થી 10, 11 પર નીકળી જાય. નીચ ગોત્ર ક્યાં સુધી બંધાય છે? 1 થી 2. ઉચ્ચ ગુરુ પહેલો અને બીજો. બરાબર. તો પછી તમે ઉપર ચડો છો, સંકિત આવે છે, પછી તમે પર જ નીચ ગોત્ર ના બાંધી શકો. બરાબર? એટલે ખરાબ પ્રકૃતિઓ તમે નહીં બાંધી શકો. બરાબર? પેલું સંસ્થાન ક્યાં સુધી બંધાય છે? પહેલું સંસ્થાન જો આ ટેબલમાં પ્રથમ સંસ્થાન 5મા સુધી, 5મામાં નીકળી જાય, ચોથા સુધી બંધાય. પ્રથમ નહીં નહીં નહીં, ના ના ના,